કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીમાં. તો અગાઉના વિડિયોમાં આપણે સામાયિક શ્રેણીમાં વલણ શોધવા, ન્યૂનતમ વર્ગોની રીતે વલણ શોધતા શીખ્યા હતા અને દરેક વર્ષ માટે આપણે વલણ પણ મેળવ્યું હતું. એ જ રીતનો આજે આપણે નવો દાખલો શીખવાનો છે, દાખલા નંબર 4. હવે વલણ પણ શોધવાનું છે અને જોડે જોડે એ વલણ અને આપેલ જે મૂળ શ્રેણી છે ને બંને આધારે એનો આલેખ પણ દોરવાનો છે. તો રકમમાં ધ્યાન આપો કે શું કીધું છે કે ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મેળવેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતી પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરી તે આલેખ વડે દર્શાવો. અન્વયોજન કરી તેને આલેખ વડે પણ દર્શાવવાનું છે. સુરેખ સમીકરણ પરથી વર્ષ 2021 ના વર્ષ માટે આપેલ ચલનું અનુમાન પણ આપણે મેળવવાનું છે. તો પહેલા અનુમાન મેળવી લઈએ, પછી આપણે આલેખ દોરીશું. તો અગાઉ જે પ્રમાણે ગણ્યા હતા એ જ પ્રમાણે તો વસ્તી ગણતરીનું વર્ષ આપ્યું છે તો એની બાજુમાં આપણે સમય t લઈ લીધો. લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર આપી છે yt, એ પણ લઈ લીધું. બંનેનું ટોટલ આપી દીધું, લઈ લીધું. હવે આપણે સીધું શોધવાનું છે yt, ગુણાકાર કરવાનો છે દરેક જણ જોડે કેલ્સી. તો પહેલું છે 17.7 ગુણ્યા 1. પહેલું આવશે 17.7 17.7. બીજામાં આવશે 18.7 ગુણ્યા 2. તો જવાબ મળશે આપણને 37.4. 19 ગુણ્યા 19.3 ગુણ્યા 3 કરીશું તો જવાબ મળશે 57.9. એના પછી 20.2 ગુણ્યા 4 કરીશું તો મળશે 80.8. એના પછી 22.2 ગુણ્યા 5 કરીશું તો જવાબ મળશે આપણને 111. હવે આનું ટોટલ આપણે લેવા જઈશું તો સિગ્મા yt બરાબર જવાબ મળશે આપણને 304.8. કેટલો? 304.8. એના પછી આપણે શોધવાનું છે t². તો 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16 અને 5 નો સ્ક્વેર 25. તો અહીંયા મળશે આપણને સિગ્મા t² બરાબર 55. કેટલા મળશે? 55. તો અહીંયા આપણે સૌથી પહેલા શોધી નાખીએ t બાર અને y બાર. તો પહેલું શોધીશું t બાર. તો t બાર સિગ્મા t અપોન n. તો 15 ભાગ્યા 5 એટલે અહીંયા t બાર ની કિંમત મળી ગઈ આપણને 3. બીજું શોધીશું y બાર. તો y બાર શું થશે? સિગ્મા y અપોન n એટલે 98.1 ભાગ્યા 5. તો 98.1 ભાગ્યા 5 તો જવાબ આવશે 19.62. એટલે અહીંયા આપણને બે કિંમતો મળી ગઈ. હવે શોધીશું આપણે કોની કિંમત? b ની કિંમત. કોની? તો b સૂત્ર છે આપણી જોડે n સિગ્મા ty માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા t² માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. તો કિંમતો મૂકી દઈએ. તો n બરાબર આપણી જોડે કેટલા? n ની કિંમત 5. સિગ્મા ty ની કિંમત કેટલી મળી આપણને? 304.8 માઈનસ સિગ્મા t કેટલા? 15. કેટલા? 15 ગુણ્યા સિગ્મા y કેટલા? 98.1. નીચે n બરાબર 5 ગુણ્યા સિગ્મા t² કેટલા? 55 માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર એટલે 15 નો સ્ક્વેર થશે
તો ગુણાકાર કરીએ પહેલામાં 304.8 ગુણ્યા 5 એટલે જવાબ મળશે આપણને 1524 માઈનસ 15 ગુણ્યા 98.1 તો જવાબ આવશે 1471.5 નીચે 55 ગુણ્યા 5 તો 275 માઈનસ 15 ગુણ્યા 15 225 હવે બાદબાકી કરીશું એની તો 1524 માઈનસ 1471.5 તો ઉપર જવાબ આવશે 52.5 ભાગ્યા 275 માઈનસ 225 તો નીચે જવાબ આવશે 50 તો 52.5 ભાગ્યા 50 એટલે જવાબ મળશે આપણને 1.05 આ કોની કિંમત મળી ગઈ મને b ની કિંમત હવે આપણે કોની કિંમત મેળવીશું a તો a બરાબર શું થશે તો a is equal to y bar minus b t bar તો y bar ની કિંમત આપણી જોડે મળી ગઈ છે તો a બરાબર y bar ની કિંમત 19.62 માઈનસ b ની કિંમત 1.05 ગુણ્યા t ની કિંમત 3 તો અહીંયા 19.62 માઈનસ 1.05 ગુણ્યા 3 તો 3.15 તો હવે 19.62 માઈનસ 3.15 તો જવાબ આવશે 16.47 આ કોની કિંમત મળી ગઈ મને a ની હવે આપણે શું શોધીશું એનું સુરેખ સમીકરણનું સુરેખ સમીકરણ એટલે જે આપણે મેળવવાનું છે કે કીધું છે કે આપણને સુરેખ અનવાયોજન સમીકરણનું શું મેળવવાનું કીધું છે અનવાયોજન એટલે સુરેખ વલણ સમીકરણ મેળવી અને એનું તો સુરેખ સમીકરણ અથવા સુરેખ વલણ સમીકરણ તો સુરેખ વલણ સમીકરણ આપણી જોડે y cap is equal to a plus bt થશે આની જે કિંમત આપણી જોડે છે y cap ની કિંમત શોધવાની છે y cap is equal to a બરાબર એની કિંમત આપણને મળી 16.47 પ્લસ b ની કિંમત આપણી જોડે છે 1.05 into t એટલે આ મળી ગયું મને સુરેખ વલણ સમીકરણ હવે આ સુરેખ વલણ સમીકરણ પરથી વર્ષ 2021 માટે જો 10 વર્ષનો તફાવત છે 81 81 1001 અને 1001 થી 11 પછી કેટલા આવે 21 આવે તો અહીંયા આપણે અનુમાન મેળવવાનું છે કે વર્ષ 2021 માં સ્ત્રીઓની ઉંમરની સરેરાશ એટલે લગ્ન સમયે સ્ત્રીઓની ઉંમરની આપણે શું શોધવાની છે સરેરાશ એટલે વર્ષ 2021 માટે t કેટલા થશે 5 છે તો એના પછી t બરાબર 6 લેતા તો હવે આપણી જોડે જે સમીકરણ મળ્યું છે આપણને એ સમીકરણમાં ધ્યાન આપજો કે y cap is equal to 16.47 પ્લસ 1.05 ગુણ્યા t ની કિંમત કેટલી છે 6 તો 16.47 તો ગુણાકાર કરીશું હવે તો 16.47 પ્લસ 1.05 ગુણ્યા 6
તો 6.3 પ્લસ કેટલા 16.47 તો 16.47 કરીશું તો જવાબ મળશે 22.77 વર્ષ એવું કહી શકાય। તો વર્ષ 2021 માં લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર કેટલી હશે 22.71। આગળ જોઈએ હવે શું કીધું છે કે આલેખ વડે એને દર્શાવવાનું છે। શાના વડે દર્શાવવાનું છે આલેખ વડે દર્શાવવાનું છે। તો અહીંયા આપણે આલેખ દોરી રાખ્યો છે। તો હવે આમાં આપણે પહેલા મૂળ શ્રેણીનો આલેખ દોરીશું। તો હવે મૂળ શ્રેણી અને વલણનો આલેખ દોરવાનો છે એટલે પહેલા વલણ આપણે શોધવું પડશે। તો અગાઉના વિડિયોમાં એટલે અગાઉના દાખલામાં આપણે વલણ શોધ્યું હતું કે અહીંયા વલણ માટેનું સમીકરણ આપણને મળ્યું છે કે y કેપ = 16.47 પ્લસ 1.05 ઇન્ટુ t। તો અહીંયા પહેલી કિંમત બનશે 16.47 પ્લસ 1.05 ગુણ્યા 1। પછી બીજી બનશે 16.47 પ્લસ 1.05 ઇન્ટુ 2। એના પછી 16.47 પ્લસ 1.05 ઇન્ટુ 3। 16.47 પ્લસ 1.05 ગુણ્યા 4 અને 16.47 પ્લસ 1.05 ઇન્ટુ 5। હવે આની આપણે કિંમતો શોધી નાખીએ વલણ। જો શોધો ચલો તો પહેલું મળશે આપણને 16.47 પ્લસ 1.05 16.47 પ્લસ 1.05 તો જવાબ આવશે 17.5 52 છે 17.52 લઈએ ચલો। એના પછી બીજું શોધવા માટે 1.05 ગુણ્યા 2 પ્લસ 16 કેટલા લઈ લેવાના 47 એટલે 18.57। એના પછી બીજું મળશે આપણને ત્રીજું કે 1.05 ગુણ્યા 3 પ્લસ 16.47 તો જવાબ આવશે 19.62। ચોથું 1.05 ગુણ્યા 4 પ્લસ 16.47 તો જવાબ આવશે 20.67। અને છેલ્લું છે કે 1.05 ગુણ્યા 5 પ્લસ 16.47 તો જવાબ આવશે 21.72। હવે આ જે વલણ મળ્યું એ અને શ્રેણી આપણને જે આપેલી છે શ્રેણી તો પહેલા આપણે મૂળ શ્રેણીનો આલેખ દોરી લેવાનો। તો મૂળ શ્રેણીનો આલેખ દોરવા માટે પહેલું આપ્યું છે જો એક સમયે 17.7 તો 17.7 જો અહીંયા મેં આલેખમાં દર્શાવી દીધું છે x અક્ષ પર સમય અને y અક્ષ પર ઉંમર દર્શાવી છે। અહીંયા 16 થી શરૂ કરી છે એટલે પહેલા ને 0 અને 16 વચ્ચેનો તફાવત અને 16 અને 17 વચ્ચેનો તફાવત સમરૂપ કરવા માટે આપણે અહીંયા શું બતાવ્યું કાપ અથવા છેદ। તો હવે જોઈએ પહેલું છે 17.7 તો 17.7 ક્યાં મળે આપણને 17.7 એપ્રોક્સિમેટલી આપણે ગણી લઈએ છીએ અહીંયા। એના પછી આપણને મળશે 18.7 તો બે 18.7 ક્યાં આવે 18.7 ત્રણે કેટલા છે 19.3 તો અહીંયા 19 એપ્રોક્સિમેટલી 19.3। એના પછી 20 ચારે 20.2 તો 20.2 એપ્રોક્સિમેટલી અહીંયા મળશે અને પાંચે 22.2 ક્યાં આવશે તો 22.2 એપ્રોક્સિમેટલી આપણે અહીંયા 22.2। હવે આ જે બિંદુઓ મળે એને આપણે શું કરી દઈશું રેખાખંડથી જોઈન્ટ કરી દેવાના। અને આને બતાવીશું આપણે મૂળ શ્રેણી। હવે આપણે કોના માટે દોરવાનું છે વલણ જે મળ્યું ને એ વલણના બિંદુઓ દર્શાવવાના છે। તો પહેલું દર્શાવીશું
અહીંયા જ ના ઉપર જ આવશે 17.52 અને પેલું 17.7 હતું એટલે આનાથી સેજ નીચે આવશે અહીંયા. પછી બે સમય માટે કેટલું છે 18.57 એ પણ અહીંયા થોડું નીચે આવશે. 3 માટે કેટલું છે 19.62 એટલે અહીંયા 19.62 એટલે અહીંયાથી થોડું ઉપર જતું રહેશે આનાથી 3 કરતા. એના પછી 20.67 એટલે એ પણ ક્યાં જતું રહેશે થોડું ઉપર જશે એના કરતા. અને પાંચે કેટલું છે 21.72 તો 21.72 એટલે થોડું આનાથી નીચું આવશે. હવે આને પણ આપણે શું કરવાના રેખાખંડ વડે શું કરી દેવાના જોઈન કરી દેવાના. તમારે આલેખમાં જ દોરવાનો રહેશે. અને આ જે શ્રેણી મળી એને આપણે શું કહીશું વલણ. અને અહીંયા આપણે આપવાનું પ્રમાણ માપ. તો પ્રમાણ માપમાં x અક્ષ બરાબર આપણે શું લીધું x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 સમય અને y અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ લીધું છે ને 1 વર્ષ. આ રીતે તમારે પ્રમાણ માપ આપી અને આલેખને એટલે મૂળ શ્રેણીનો આલેખ દોરવાનો અને વલણનો આલેખ બતાવવાનો રહેશે. આલેખ દોરવાનું કે તો 5 માર્ક્સમાં દાખલો પૂછાય. એક સ્ક્રીનશોટ લઈ લો.